સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે। ચાની દુકાનમાં સિગારેટને લઈને દુકાનદાર પર યુવક દ્વારા લોખંડનો સળિયો લઈને તૂટી પડવામાં આવ્યો હતો, જે બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। આ સાથે જ આ મામલે પોલીસે તાત્કાલિક પગલાં લઈને હુમલો કરનાર યુવકને ઝડપી પાડ્યો હતો। તો આ સમગ્ર મળતી માહિતી પ્રમાણે શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ મધુરમ સર્કલની બાજુમાં પંઢરપુરી ચાની કિટલી ઉપર સિગરેટ લેવા બાબતે બે ઇસમોએ બોલાચાલી કરી ચાની કિટલી સાથે ઝઘડો કર્યો હતો। ત્યારબાદ દુકાનદાર સાથે બોલાચાલીથી ઉશ્કેરાઈને તેના પર હુમલો કર્યો હતો। તો બંને ઈસમોએ પહેલા માર માર્યો હતો, ત્યારબાદ લોખંડના સળિયા લઈને તૂટી પડ્યા હતા, જેથી દુકાનદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ચાની દુકાનમાં થયેલ મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। આ સાથે જ ડિંડોલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। તો ડિંડોલી પોલીસે 27 વર્ષીય એક આરોપી અજય ઉર્ફે અજ્જુર દેવરેને પકડી પાડવામાં આવ્યો છે, તો બીજા આરોપીને પકડવાની હાલ કામગીરી ચાલી રહી છે। તો શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોને પોલીસોનો કોઈ જ ડર ન હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે રોજબરોજ આવી ઘટનાઓ સામે આવતી રહે છે। તો ડિંડોલી, લિંબાયત અને પાંડેસરામાં અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી રહી છે, જેને લઈ પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।